દહેજની બેલ કંપની ખાતે ડ્રગ્સના જથ્થાનો નાશ કરાયો। ભરૂચ જિલ્લાના દહેજ ખાતે આવેલી બેલ કંપનીમાં ગતરોજ વલસાડ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપે એનડીપીએસના 15 ગુનાઓમાં કબજે કરાયેલા નાર્કોટિક્સનો મુદ્દામાલ કુલ વજન 2503.957 કિલોગ્રામ કોડેન સિરપની બોટલો નંગ 119 મળીને કુલ 1.10 કરોડ ઉપરાંતનો મુદ્દામાલ નાશ કરવામાં આવ્યો હતો। કેન્દ્રીય સરકારની સૂચના મુજબ તમામ રાજ્ય તથા કેન્દ્ર શાસિત પ્રદેશોમાં પકડાયેલા નાર્કોટિક્સ ડ્રગ્સના જથ્થાના નાશ નિકાલ માટે તારીખ 10 જાન્યુઆરીથી 25 જાન્યુઆરી સુધી ખાસ ઝુંબેશ ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું છે। જેના અનુસંધાને વલસાડ જિલ્લા એસપી ડોક્ટર કરણરાજ વાઘેલા અને વલસાડ તથા ડ્રગ્સ ડિસ્પોઝલ કમિટીના સભ્ય એ.કે. વર્માના માર્ગદર્શન હેઠળ વલસાડ એસઓજી પીઆઈ એયુ રોજના સંકલન દ્વારા વલસાડ જિલ્લાના પોલીસ સ્ટેશનમાં એનડીપીએસ એક્ટ મુજબ દાખલ થયેલા કુલ 15 ગુનામાં કબજે કરાયેલા માદક પદાર્થ નાર્કોટિક્સના મુદ્દામાલની નિકાલની કાર્યવાહી 16મી જાન્યુઆરીના રોજ ભરૂચ જિલ્લામાં વાગરા તાલુકામાં દહેજ જીઆઈડીસીમાં આવેલી બેલ કંપનીમાં ડ્રગ્સ ડિસ્પોઝલ કમિટીની હાજરીમાં કરવામાં આવી હતી। નીડર, નિષ્પક્ષ તેમજ પ્રજાપ્રિય ન્યૂઝ નેટવર્ક એટલે કે બીએન ન્યૂઝ ગુજરાતી બીએન ન્યૂઝ ગુજરાતીના ફેસબુક પેજને સર્ચ કરી લાઇક તેમજ ફોલો કરો। સાથે જ ઇન્સ્ટાગ્રામ પેજને પણ ફોલો કરો તેમજ યુટ્યુબ ચેનલને પણ સબસ્ક્રાઇબ કરો। બીએન ન્યૂઝ ગુજરાતી સર્ચ કરતાની સાથે જ તમામ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઉપર બીએન ન્યૂઝ ગુજરાતીના ઓફિશિયલ પેજ આપને મળી જશે। તેમજ સમગ્ર ગુજરાતના સમાચારો સાથે બીએન ન્યૂઝ ગુજરાતીની સાથે રહી અપડેટ રહો।